નમસ્કાર, હું છું પાયલ બામણિયા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ કેમ? સિહોર શહેરમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ નિયમ સિહોરમાં લાગુ પડતો નથી. સિહોરના વોર્ડ નંબર 2માં રાધાબેનનો દેશી દારૂ સ્ટેન્ડ પ્રખ્યાત છે. આ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતા નથી. આજે જિલ્લા પોલીસ અધિક્ષક ભાવનગરને પત્ર પાઠવી અને સિહોર પોલીસ ઇન્સ્પેક્ટરને રૂબરૂ મળી અને રજૂઆત કરવામાં આવી હતી. સિહોર શહેરમાં દેશી વિદેશી દારૂના ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ લોકોને જરા પણ પોલીસના ડર વિના કાયદાના લીરે લીરા કરી રહ્યા છે. આ લોકો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા તેમજ હર્ષદભાઈ બામભણિયા, ડીપી રાઠોડ, અરવિંદ મકવાણા, ટીપુ, પ્રવીણભાઈ હાહટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર મુકેશ કંટારિયા સાથે કનુભાઈ ડી વણઝારા, બોટાદ દસ્તક ન્યૂઝ, ગારિયાધાર. કોણ પૈસા માંગે? હું માંગુ. કોણ પૈસા માંગે? પૈસા શું કરવા? ચાર આપી દો. શું થાય છે? 10 રૂપિયા બાકી. ગોરધન બાકી લઈ જાય. હે? હારા અહીંથી જડ્યું મને. એમાંય સુગંધ નથી આવતી. સીધી રીતે વાત કરજો. હા બેન સાહેબ શું છે? હા એક તો મારું બનાવી થાય એટલે નકામું થઈ જાય. એ બધું આપણે કોણ ભેગું કર્યા રાખે. હાલ ફૂલ વિડીયો ચાલુ છે મારો. બોલ. તમારો વિડીયો હોય તો મારે શું કરવું? દારૂ વેચો એમ? રાધાબેન દારૂ આપે છે. કેટલી થેલી આપે જો તો ભરતભાઈ? હમણાં પોલીસ સ્ટેશને જો ફોન ન કરું મને ગઈ. હા જો આવ્યા. એ રાધાબેન